સુરત ભાજપની કાર્યકરે અનોખા વિષય પર પીએચડી કરી। ભાજપ અન્ય પાર્ટીથી કંઈક રીતે છે અલગ તેના ઉપર સંશોધન કર્યું છે। ભારતીય રાજકીય પ્રવાહમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરી પર પીએચડી કરી છે। ભાજપમાં ટિકિટ માટે દાવેદારી કરી હોવા છતાં પાર્ટીએ ટિકિટ ન આપી। દિલ્હી લાઇબ્રેરી જૂના જનસંઘના કાર્યકરો સીઆર પાર્ટીનો સંપર્ક કરી માહિતી એકઠી કરી। 4 વર્ષમાં પીએચડી કરી પૂરી। વ્યારા કોલેજના પ્રિન્સિપલ હિતેન્દ્રસિંહ ખરવાસિયાના નેતૃત્વમાં પીએચડી કરી છે પૂરી। આ પીએચડી બુક ભાજપની દિલ્હી ખાતેની લાઇબ્રેરીમાં મૂકવામાં આવશે। મારી પાર્ટી અન્ય પાર્ટીઓ કરતાં અલગ કેવી રીતે છે તેનું સંશોધન કરવાનો મને વિચાર આવ્યો, એટલે મેં મારા સબ્જેક્ટમાં પીએચડી કર્યું। અને માહિતી મેળવવા માટે મેં સુરતમાં જે પણ જનસંઘના કાર્યકર્તાઓ છે તેનો સંપર્ક કર્યો। દિલ્હી ભાજપની લાઇબ્રેરી છે ત્યાંથી ડેટા કલેક્ટ કર્યા। હું જેપી નડ્ડા સાહેબને મળી, પાટીલ સાહેબને મળી। 4 વર્ષ અને 2 દિવસમાં મારું પીએચડી કમ્પ્લીટ થયું અને મને નોટિફિકેશન મળ્યું છે। અને બીજું કે દિલ્હીના અમારા આચાર્યજી છે જે દિલ્હી લાઇબ્રેરીના હેડ છે તેમના દ્વારા ફોન કરીને મને આ થીસીસની એક કોપી મંગાવવામાં આવી છે। 13 નંબરના વોર્ડમાંથી મેં ટિકિટ માંગી હતી। એનું કારણ એવું છે કે એક અનામત બેઠક ત્યાં હતી, એટલે સ્વાભાવિક કાર્યકર્તા કામ કરતા હોય તે માંગવાના છે। પરંતુ સ્થાનિક ઉમેદવારોને જો પાર્ટી દ્વારા પ્રાધાન્ય આપવામાં આવતું હોય તો 13 નંબરના સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપી પાર્ટી દ્વારા તેને ટિકિટ આપવામાં આવી છે। પરંતુ ઉમેદવાર કોઈ પણ હોય, અમે કમળને જોઈને 120 સીટો જીતાડવાનો સંકલ્પ લીધેલો છે।